નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના લેક્ચરમાં। તો આપણે કંઈક ભૂમિખંડો અને મહાસાગરો ભૌતિક ભૂગોળમાં જોતા હતા, ત્યાંથી આગળ વધીએ તો જે સિદ્ધાંતો આપેલા હતા વેગનરના, એના જે તારણો હતા એમાં પહેલો તારણ આપણે જોઈ ગયા હતા। ત્યારબાદ બીજો તારણ એમાં જોઈએ તો તટીય ખડકોમાં સમાનતા, સિમિલારિટી એન્ડ કોસ્ટલ રોક્સ। તો એમાં એમણે શું જણાવ્યું કે બ્રાઝિલ અને મધ્ય આફ્રિકાના ઉચ્ચ પ્રદેશો આગ્નેય ખડકોથી બનેલા છે। તો ચાલો, એ વાત સાચી। આ બંને ક્ષેત્રોની સંરચનાઓ એકબીજા સાથે મળતી આવે છે। તો અહીં એમણે જણાવ્યું કે બ્રાઝિલ અને જે મધ્ય આફ્રિકા છે, બંનેઓમાં આગ્નેય ખડકો છે અને આ બંનેઓમાં સમાનતા જોવા મળતી આવે છે। હવે અત્યારે તો આ બંને અલગ છે, પરંતુ કોઈક ને કોઈક સમયે આ બંને જોડાયેલા હશે। તો એવું એમણે તારણ આપ્યું, જે તેમના જે વેગનરનો સિદ્ધાંત છે તેમાં એમને પુરાવા સ્વરૂપે આ આપ્યું હતું કે તટીય ખડકોમાં એ સમાનતા જોવા મળે છે। તેમજ ફ્રાન્સના ખડકો અને ઉત્તર અમેરિકાના ખડકોમાં એ સમાનતા જોવા મળે છે, જે એવું પુરવાર કરે છે કે પહેલાંના સમયમાં આ ખંડો જોડાયેલા હશે। આમ આ પુરાવા પરથી બંને કિનારા પહેલાં એકબીજા સાથે જોડાયેલા હશે તેવું અનુમાન લગાવી શકાય છે। એટલાન્ટિક મહાસાગરના બંને કિનારાના પ્રદેશોના ભૂસ્તરીય બંધારણમાં પણ સમાનતા જોવા મળે છે, જે જીસીઆરટી પ્રમાણે અહીં આપેલ છે। ત્યારબાદ ટીલાઇટ રોક્સ અથવા ટીલાઇટ ખડકો એની વાત કરેલ છે કે ટીલાઇટ એ કાંપના ખડકો છે જે હિમનદીઓ દ્વારા રચાય છે। આપણે ભૂમિ સ્વરૂપોમાં આગળ જોઈશું તો ટીલાઇટ કોને કહેવાય, કેવી રીતે રચાય, એ બધું જોવાના છીએ। તો સામાન્ય રીતે ટીલાઇટ એ શું હોય છે કે કાંપ દ્વારા નિર્મિત ખડકો હોય છે, અને હિમનદી એટલે બરફવાળી જે નદીઓ હોય છે તેના દ્વારા આ કહેવાય કે રચાતા હોય છે। ભારતીય દ્વીપકલ્પમાં ટીલાઇટ ખડકના અવશેષો મળી આવ્યા છે, જે એક લાંબી અવધિના હિમાચ્છાદિત ક્ષેત્રને દર્શાવે છે। ઘણા સમય પહેલાં હિમાચ્છાદિત અહીંયા થયું હશે, તેમાં આ દર્શાવે છે। ભારત ઉપરાંત આફ્રિકા, દક્ષિણ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, માડાગાસ્કરમાં હિમનિર્મિત ટીલાઇટ ખડકો મળી આવેલ છે। વર્તમાન સમયે આ ખડકો હિમાચ્છાદિત ક્ષેત્રોમાં જ મળી આવતા હોવાથી તેવું કહી શકાય કે પ્રાચીન સમયમાં ખડકો એકબીજા સાથે જોડાયેલા હશે। કારણ કે આ ખડકો માત્ર અત્યારે તો જ્યાં બરફ છવાયેલું હોય ત્યાં જ જોવા મળે છે, તો બની શકે કે પહેલાં આ એક જ ખડક હોય અને તેના પર બરફ છવાયેલો હોય ને ત્યારબાદ બધા જુદા પડેલા હોઈ શકે છે। ભારતનો દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ અને પશ્ચિમ ઓસ્ટ્રેલિયાનો ઉચ્ચ પ્રદેશ પણ આગ્નેય ખડકોના બનેલા છે। ઉપરાંત હિમ અસ્માવલીઓમાં સામ્યતાઓ જોવા મળે છે, જે તેમના સિદ્ધાંતના તારણ સ્વરૂપે અહીંયા એટલે કે ફેક્ટ સ્વરૂપે એમણે દર્શાવ્યા છે। ત્યારબાદ જીવાશ્મ જોઈએ તો લેમુરના જીવાશ્મો ભારત, આફ્રિકા અને માડાગાસ્કરમાં મળી આવેલ હોવાથી કેટલાક વૈજ્ઞાનિકો ત્રણેય સ્થાનોને જોડીને તેને લેમુરિયા સ્થળખંડ નામ આપે છે। જે લેમુર છે ત્યાંના જે જીવના અશ્મિઓ છે તે ભારતમાં મળી આવ્યા અને માડાગાસ્કરમાં તેમજ આફ્રિકામાં મળી આવ્યા છે। તો કેટલાક જે વૈજ્ઞાનિકો છે તેમને આ ત્રણેયને એક જ હોઈ શકે પહેલાં જોડાયેલા એવું તારણ કાઢે છે, જેને લેમુરિયા સ્થળખંડ એવું નામ આપેલ છે। મેસોસોરસ એક સરીસૃપ જીવ હતું જે માત્ર છીછરાકારા પાણીમાં જ રહી શકતું હતું। દક્ષિણ આફ્રિકામાં કેપ પ્રાંત અને બ્રાઝિલના ઇટામ્બર સેલ સમૂહમાં તેના અવશેષ મળેલ છે। તો મેસોસોરસ એક સરીસૃપ એટલે શરીરથી સરકીને ચાલતું જીવ એટલે ઘસડાઈને ચાલતું જીવ છે, જે માત્ર છીછરાખારા પાણીમાં જ મળી શકતું હતું, જેના અવશેષો દક્ષિણ આફ્રિકામાં જોવા મળે છે। બ્રાઝિલના ઇટાગર સેલમાં સમૂહમાં પણ તેના અવશેષ જોવા મળે છે। તો આ જે કહેવાય કે બંને સ્થળો એકબીજા સાથે જોડાયેલા હશે એવી અહીંયા તારણ કાઢી શકાય છે। ઓસ્ટ્રેલિયાના જંગલોમાં કોથળી વર્ગના પ્રાણીઓ અને દક્ષિણ અમેરિકાના પ્રદેશમાં મળેલ અશ્મિમાં સામ્યતા જોવા મળે છે, જે અત્યારે કાંગારૂ છે ઓસ્ટ્રેલિયામાં તેમાં, અને જે કહેવાય કે આપણે છે દક્ષિણ અમેરિકા ત્યાં પણ આવા કોથળી વર્ગના પ્રાણીઓના અશ્મિઓ મળી આવ્યા છે, તેમાં સમાનતા જોવા મળે છે। નિક્ષેપણ પુરાવાઓ, સેડિમેન્ટ એવિડન્સ। તો આફ્રિકાના ઘાના તટ પર સોનાયુક્ત ખડકોની ગેરહાજરી હોવા છતાં
સોનાના નિક્ષેપો અહીં આપણને જોવા મળે છે, જ્યારે સોનાયુક્ત ખડુકોની શિલાઓ બ્રાઝિલમાં મળી આવી છે. તો આ એક જ હોય ને આ તૂટીને અહીંયા જતું રહ્યું તો અહીંયા અવશેષો જોવા મળે છે ને સોનાના ખડકો ક્યાં જોવા મળે છે? બ્રાઝિલમાં. તો આથી ભૂતકાળમાં બંને ક્ષેત્રો જોડાયેલા હશે એવું આપણે તારણ કાઢી શકીએ છીએ. ત્યારબાદ ઉત્તર અમેરિકા, એપેસેલિયન અને પશ્ચિમ યુરોપિયન ભૂમિમાંથી મળેલ કોલસો સમાન યુગના હોવાના પુરાવા મળ્યા છે. આમ વેગનરના મત મુજબ ધ્રુવોના ગુરુત્વાકર્ષણ બળોને કારણે વિષુવવૃત્ત તરફ ગતિ કરી, પરંતુ વાસ્તવમાં વિશાળ મહાદ્વીપોને ધ્રુવો તરફ ખેંચવા માટે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ પૂરતું નથી. તદુપરાંત ચંદ્રનું ગુરુત્વાકર્ષણ એટલું વધારે નથી કે વિશાળ ખંડોને પોતાના બળ વડે જકડી રાખે. વેગનરે આ બધા સિદ્ધાંતોને તારણો તો આપી દીધા, પરંતુ કયા બળના કારણે આ બધા જુદા પડ્યા તે વિશે એમને માહિતી નથી. તે પણ આમ દર્શાવી નહીં શક્યા કે આ શાના કારણે જુદા પડ્યા હશે. ત્યારબાદ આગળ જોઈએ તો એમાં છે કે વેગનરના સિદ્ધાંત ખંડો અને મહાસાગરોની ઉત્પત્તિ સચોટ રીતે દર્શાવે છે, પરંતુ તેનું પ્રતિપાદન કરવા જરૂરી કારણભૂત બળ સમજાવી શકવામાં નિષ્ફળ રહ્યા છે. તો આ એમના તારણો હતા. ત્યારબાદ આગળ જોઈએ કે ભૂસ્તર વૈજ્ઞાનિકો દ્વારા રચાયેલ ખંડ પ્રવહન સંબંધિત અન્ય સિદ્ધાંતો. બ્લેકેટ હતા. તેમણે ધ્રુવોની ભ્રમણ વિચારધારા 1950-60માં એના વિશે સિદ્ધાંત આપ્યો. હેરી હેસે સમુદ્ર તળ પ્રસરણ સિદ્ધાંત આપ્યો 1960માં. ગ્રીન અને ગ્રેગરી દ્વારા ચતુષ્કલક સિદ્ધાંત આપવામાં આવેલ હતું. ત્યારબાદ આગળ જોઈએ તો તે છે સંવહન પ્રવાહ સિદ્ધાંત, કન્વેક્શનલ કરંટ થિયરી. તેમાં જોઈએ વર્ષ 1930માં આર્થર હોમ્સે પૃથ્વીના મેન્ટલ ભાગમાં સંવહન પ્રવાહના પ્રભાવની સંભાવના વ્યક્ત કરી હતી. આ પ્રવાહો રેડિયોએક્ટિવ તત્વોના કારણે ઉત્પન્ન થતા તાપમાનના તફાવતના કારણે મેન્ટલના ભાગમાં ઉદ્ભવે છે. તો આ એક સિદ્ધાંત આપ્યો હતો. હોમ્સ દ્વારા તર્ક આપવામાં આવ્યો કે મેન્ટલ ભાગ આ પ્રકારના પ્રવાહોથી બનેલો છે. એક પ્રકારના જે કહેવાય કે પ્રવાહો જે મેન્ટલ આપણે પૃથ્વીના ભૂગર્ભમાં ઉદ્ભવે છે એવી વાત અહીંયા કરવામાં આવેલ છે. ત્યારબાદ આગળ છે સમુદ્ર તળનું મેપિંગ ઓફ ધ ઓશન ફ્લોર. મહાસાગરોની રચના અને આકાર વિશેના સંશોધનથી સ્પષ્ટ થાય છે કે સમુદ્રનો તળિયાનો ભાગ માત્ર વિશાળ સપાટ મેદાન નથી, તેમાં પણ ઊંચાઈ ઊંડાઈવાળા ભાગ જોવા મળે છે. તો આપણને ખ્યાલ છે તે પ્રમાણે સમુદ્ર પણ કંઈ આમ સપાટ તો છે જ નહીં. તેમાંય આપણને ઘણી જગ્યાએ મેરિયાના ખીણ જેવી આમ 11 કિલોમીટર ઊંડી ખીણ જોવા મળે, ઘણી જગ્યાએ ટાપુઓ જોવા મળે. તો ટાપુ એ એક રીતે કહેવાય કે પર્વત જ છે અને ખીણ એ એક પ્રકારે આપણે કહેવાય કે ગર્ત ને શૃંગ જેવી રીતે હોય છે એવી રીતે આ બંને આપણને જોવા મળે છે. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી સમુદ્ર તળના ઊંચાઈ અને ઊંડાણ સંબંધિત માહિતી રજૂ કરવામાં આવી હતી. તે અનુસાર સમુદ્ર તટમાં જળમગ્ન પર્વતો અને ઊંડી ખીણો આવેલી છે, જે મુખ્યત્વે મહાદ્વીપોના કિનારા પર સ્થિત છે. જ્વાળામુખીની વિસ્ફોટના સંદર્ભમાં મધ્ય મહાસાગરીય પટ્ટાઓ વધુ સક્રિય હોવાનું જણાયું હતું. ત્યારબાદ આગળ જોઈએ તો તેમાં છે કે સમુદ્રના તળની રચના. સમુદ્રના તળની રચના ઊંચાઈ અને ઊંડાઈના આધારે 3 પ્રકારે પાડવામાં આવતી હોય છે. ઊંચાઈ હોય અને ઊંડાઈ હોય તેના આધારે 3 રીતે સમુદ્રનું જે તળ હોય તેની રચના કરવામાં આવતી હોય છે. એમાં સૌપ્રથમ છે ખંડીય સીમા. આ મહાદ્વીપીય સમુદ્ર તટ પ્રદેશ અને કિનારાના વચ્ચેનો ભાગ છે. આ વિસ્તારમાં ખંડીય છાજલી, ખંડીય ઢોળાવ અને ઊંડી સમુદ્ર તટની ખીણો વગેરે આવે છે. તો ખંડીય સીમામાં શું આવે છે? ખંડીય છાજલી હોય, ખંડીય ઢોળાવ અને સમુદ્ર તટની જે ખીણો હોય તેનો સમાવેશ આમાં થતો હોય છે. ત્યારબાદ છે સમુદ્ર ગહન મેદાન. આ મેદાનો મહાદ્વીપીય કિનારાઓ અને મહાસાગરીય પટ્ટાઓની વચ્ચે જોવા મળતા હોય છે. આ મેદાની વિસ્તાર ખંડોના ધોવાઈ ગયેલા કાંપથી બનેલા જોવા મળે છે. ને અંતમાં છે મધ્ય મહાસાગરીય પર્વતમાળા. તો મધ્ય મહાસાગરીય પર્વતો એકબીજા સાથે જોડાઈને પર્વત શ્રેણી બનાવે છે.
મહાસાગરીય પાણીમાં ડૂબેલી આ પર્વતમાળા પૃથ્વી સપાટી પર જોવા મળતી સૌથી લાંબી પર્વતમાળા છે. આ પર્વતમાળાઓ સક્રિય જ્વાળામુખીનો વિસ્તાર છે. હવે જોઈએ સમુદ્ર તટનો વિસ્તાર. તો ખડકોના ચુંબકીય અભ્યાસ અને સમુદ્ર તટના મેપિંગ નીચેના તથ્યો ઉજાગર થયા છે. સામાન્ય રીતે મધ્ય મહાસાગરીય પટ્ટામાં જ્વાળામુખીનો પ્રસ્ફોટન સામાન્ય છે, જે આપણે આગળ જોઈ ગયા કે જ્વાળામુખી ત્યાં મહત્તમ આપણને જોવા મળતા હોય છે જ્વાળામુખીવાળા ચેપ્ટરમાં. પ્રસ્ફોટનના સમયે ખૂબ જ માત્રામાં મેઘમાં બહાર આવે છે, તે આપણને ખ્યાલ છે. મહાસાગરીય પટ્ટાના મધ્ય ભાગને બંને બાજુથી સમાન અંતરે મળી આવેલ ખડકોના નિર્માણના સમય, સંરચના, સંગઠન અને ચુંબકીય ગુણધર્મોમાં સમાનતા છે. મહાસાગરીય પટ્ટાની નજીક આવેલા ખડકોમાં ચુંબકીય ગુણધર્મ જોવા મળે છે. આ ખડકો નવીન પ્રકારના ખડકો છે. મહાસાગરીય તળના ખડકોનું કાર્બન ડેટિંગ કરવાથી એ સ્પષ્ટ થયું છે કે મહાસાગરીય પોપડાના ખડકો મહાદ્વીપીય ખડકો કરતાં નવા છે. જે મહાસાગરીય તળના ખડકો છે તે મહાદ્વીપીય ખડકો કરતાં સામાન્ય રીતે આપણને નવા જોવા મળે છે. ઊંડી ખીણોમાં ભૂકંપનું ઉદ્ગમ સ્થાન વધુ ઊંડાઈએ જોવા મળે છે, જ્યારે મધ્ય મહાસાગરીય પટ્ટાના ક્ષેત્રમાં ભૂકંપનું ઉદ્ગમ કેન્દ્ર ઓછી ઊંડાઈએ જોવા મળે છે. ઊંડી જે કહેવાય કે ખીણો હોય તેમાં ભૂકંપનું જે ઉદ્ગમ કેન્દ્ર હોય તે ઊંડાઈએ હોય, જ્યારે મહાસાગરીય પટ્ટા હોય ત્યાં ભૂકંપનું જે કેન્દ્ર બિંદુ હોય છે તે ઓછું ઊંડાઈ એટલે ઉતળું હોય છે. ભૂતકતી વિવર્તનિક સિદ્ધાંત. વર્ષ 1967માં મેકેન્જી મોર્ગન અને પાર્કર નામના વૈજ્ઞાનિકોએ પૂર્વ પ્રચલિત ખંડપ્રવહન સિદ્ધાંત અને સમુદ્ર તટ પ્રસરણ સિદ્ધાંતના આધારે ભૂતકતી વિવર્તન સિદ્ધાંત રજૂ કર્યો. આ વિવર્તનિક ભૂતકતીને લિથોસ્ફેરિક પ્લેટ પણ કહે છે. તો અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? લિથોસ્ફેરિક પ્લેટના નામે પણ આને ઓળખવામાં આવે છે. પૃથ્વીની સપાટી પર આવેલ નક્કર ઘન પોપડો તથા મેન્ટલનું સૌથી ઉપરનું નક્કર ઘન સ્તર, જેમાં એસ્થેનોસ્ફિયરનો પણ સમાવેશ થાય છે, આવા નક્કર ભૂમિભાગને ભૂતકતી કહેવામાં આવે છે. તો કોનો સમાવેશ થાય છે એમાં? કે પૃથ્વી સપાટી પર આવેલ નક્કર ઘન પોપડો તથા મેન્ટલનું સૌથી ઉપરનું નક્કર ઘન સ્તર, જેમાં એસ્થેનોસ્ફિયર પણ હોય, આ બધાનો સમાવેશ થઈને જે બને તેને ભૂતકતી કહેવામાં આવે છે. તો જોઈએ મહાદ્વીપીય અને મહાસાગરીય વિવર્તનિક પ્લેટો મૃદાવરણથી બનેલી છતાં ખડકો વિશાળ અને અનિયમિત આકારના બ્લોક છે. આ બધા એસ્થેનોસ્ફિયર પર આડી રીતે ખસે છે. મૃદાવરણમાં પોપડો અને ઉપલા આવરણનો સમાવેશ થાય છે, જેની જાડાઈ મહાસાગરોમાં 5 થી 100 કિલોમીટર અને ખંડીય ભાગોમાં આશરે 200 કિલોમીટર સુધી હોય છે. જે આપણે છે મૃદાવરણ, તેનો પોપડો છે અને ઉપલા આવરણનો આપણે સમાવેશ મૃદાવરણમાં થતો હોય છે. તો એની ઊંડાઈ આપણે જોઈએ મહાસાગરોમાં સામાન્ય રીતે, તો એ મહાસાગરોમાં 5 થી 100 કિલોમીટર અને ખંડીય ભાગો એટલે જ્યાં ખાડી જેવું હોય તે લગભગ આપણને 200 કિલોમીટર જેટલી જોવા મળે છે. આ સિદ્ધાંત વૈશ્વિક ભૂ વિસ્તરણ કે ભૂ સંકોચન, ચંદ્રના કારણે આવતી ભરતી બળોની અસરો, ભૂપટલના ભાગોનું ઉંચકાવ, ખંડોનું પ્રવહન, સમુદ્રનું પ્રસરણ વગેરેની માહિતી આપે છે. પર્વતીય હારમાળાઓ નવીગેટ પર્વતીય શ્રેણીઓ સાગરની જળમગ્ન ફાટ ભૂતકતીઓને એકબીજાથી અલગ કરે છે. ભૂતકતીઓના કિનારા પર જળમગ્ન પર્વત શ્રેણીઓ, સામુદ્રિક ખીણો, જ્વાળામુખી ટાપુઓ, ભૂકંપગ્રસ્ત વિસ્તારો, ફાટ ખીણો આવેલી હોય છે, જે સામાન્ય છે. તે આ બધું આપણને એક મહાસાગરમાં જોવા મળે છે અથવા મહાસાગરીય પ્લેટમાં આ બધું આપણને જોવા મળતું હોય છે. પેસિફિક ભૂતકતીને એક મહાસાગરીય પ્લેટ છે, જ્યારે યુરેશિયન પ્લેટ એ મહાદ્વીપીય પ્લેટ છે. યુરેશિયન પ્લેટ આપણે કહીએ છીએ તે મહાદ્વીપ એટલે જૂની છે, જ્યારે પેસિફિક ભૂતકતી એ નવી કહેવાય કે મહાસાગરીય પ્લેટ છે.
ખંડોની સરેરાશ જાડાઈ 40 કિલોમીટર અને સમુદ્ર તલની જાડાઈ 7 કિલોમીટર હોવાથી ભૂતકતીઓને જાડાઈ 47 કિલોમીટર કે તેથી વધુ હોવી જોઈએ. તો ભૂતકતીની જાડાઈ કેટલી હોવી જોઈએ? 47 કિલોમીટર કે તેથી વધુ, જેમાં સમુદ્ર તલની જાડાઈ 7 કિલોમીટર જેટલી હોય છે અને ખંડોની સરેરાશ જાડાઈ કાઢીએ તે 40 કિલોમીટર જેટલી જોવા મળે છે. અંદાજ મુજબ ભૂતકતીઓની જાડાઈ સમુદ્ર વિસ્તારો નીચે 70 કિલોમીટરથી માંડી જમીન ખંડો નીચે 15 કિલોમીટર હોવી જોઈએ. તો આ કંઈ છે અને આ ચેપ્ટરમાં બહુ આપણને એટલું ખ્યાલ છે નહીં, એટલે જે છે તે આપની સમક્ષ રજૂ કરું છું. તો અહીંયા પ્લેટો આપી છે તે પ્લેટો જોઈ લઈએ. તો પેસિફિક મહાસાગર ભૂતકતી આ રહી, કોકોસ ભૂતકતી, નજકા ભૂતકતી અહીંયા છે, પછી સાન ફ્રાન્સિસ આ રહી અહીંયા, જુઆન ડી કુક ભૂતકતી, કેરેબિયન ભૂતકતી આ રહી, ત્યારબાદ દક્ષિણ અમેરિકા ભૂતકતી, આફ્રિકા ભૂતકતી છે, એરેબિયન ભૂતકતી, યુરેશિયા ભૂતકતી, ભારતીય ભૂતકતી આપણી આ રહી, ઓસ્ટ્રેલિયન ભૂતકતી આ તરફ ખસી ગઈ, ફિલિપિન્સ ભૂતકતી અને ઉત્તર અમેરિકા ભૂતકતી. નીચેની તરફ જોઈએ તો એન્ટાર્કટિકા ભૂતકતી છે ને સ્કોટિયા ભૂતકતી અહીં આવેલ છે. આગળની તરફ વધીએ તો એમાં છે નિષ્ક્રિય જ્વાળામુખી પર્વત શ્રેણીઓમાંથી ભૂતકતીઓની ખસવાની સાબિતી મળે છે. મેન્ટલના અતિ ગરમ પદાર્થ આવેલા છે જે જ્વાળામુખીના ઉદ્ગમ સ્ત્રોત છે. નિષ્ક્રિય જ્વાળામુખી એ પર્વત શ્રેણીઓમાં આપણે જોવા મળે તો ભૂતકતીઓ ખસવાની આપણને સાબિતી આપતા હોય છે. મેન્ટલમાં અતિ ગરમ જે પદાર્થો આવેલા છે જે જ્વાળામુખીના ઉદ્ગમ સ્ત્રોત છે, આ ખસતી ભૂતકતી પર આવેલા જ્વાળામુખી અતિશય ગરમ કેન્દ્રના ભાગોથી દૂર જતા નિષ્ક્રિય જ્વાળામુખીનું રૂપ ધારણ કરે છે. સૌપ્રથમ કેવું હોય કે જ્વાળામુખી નીકળ્યા કરે, પરંતુ આ ભૂતકતીઓ દૂર જતી રહે એટલે આ જ્વાળામુખી કેવું થઈ જાય છે? શાંત થઈ જાય છે. એટલે આપણે એને નિષ્ક્રિય જ્વાળામુખી કહીએ છીએ. ભૂતકતીઓને ગતિશીલ રાખવા પાછળ એસ્ટેનોસ્ફિયરમાં ઉદ્ભવતા ઉષ્ણતાનયન પ્રવાહો જવાબદાર છે, પરંતુ કેટલાક ભૂગોળશાસ્ત્રીઓ ભૂતકતીઓની ગતિશીલ ક્રિયા માટે ઉષ્મીનયન પ્રવાહોને જવાબદાર માનતા નથી. ભૂતકતી સંચલન સિદ્ધાંત એ સમુદ્ર તળ પ્રસરણ અને ખંડ પ્રવહન સિદ્ધાંત કરતાં સૌથી વધુ સ્વીકૃતતા મેળવેલ સિદ્ધાંત છે. ભૂતકતી વિવર્તનિક સિદ્ધાંત મુજબ પૃથ્વીના મુદ્દાઓમાં 7 મુખ્ય ભૂતકતીઓ અને અન્ય 20 ગૌણ ભૂતકતીઓ આવેલ છે. તો મુખ્ય કેટલી? 7 ને ગૌણ કહેવામાં આવે તો 20 જેટલી છે. હવે મહત્વપૂર્ણ 7 ભૂતકતીઓ વિશે અભ્યાસ કરીએ તો સૌપ્રથમ છે એન્ટાર્કટિકા ભૂતકતી. તો એન્ટાર્કટિકા ખંડ પ્લસ એન્ટાર્કટિકાને ચારે તરફથી ઘેરતી મહાસાગરીય ભૂતકતી, જેને આપણે એન્ટાર્કટિકા ભૂતકતી કહીએ છીએ. ત્યારબાદ છે ઉત્તર અમેરિકા ભૂતકતી. તો પશ્ચિમ એટલાન્ટિક મહાસાગર પ્લસ દક્ષિણ અમેરિકન પ્લેટ પ્લસ કેરેબિયન ટાપુઓનો આમાં સમાવેશ થતો આપણને જોવા મળે છે. ત્યારબાદ છે દક્ષિણ અમેરિકા ભૂતકતી. તો ઉત્તર અમેરિકન પ્લેટ, કેરેબિયન ટાપુઓ અને પશ્ચિમ એટલાન્ટિક મહાસાગર, તો આનો આમાં સમાવેશ થાય છે. ત્યારબાદ છે પેસિફિક મહાસાગર ભૂતકતી. તો પેસિફિક મહાસાગરીય તળ પર આ આપણને જોવા મળે છે. ત્યારબાદ છે ઇન્ડો ઓસ્ટ્રેલિયન ભૂતકતી. ભારત, ઓસ્ટ્રેલિયા અને હિન્દ મહાસાગરનો આમાં સમાવેશ થાય છે. આફ્રિકા ભૂતકતી. તો આફ્રિકા ખંડ અને પૂર્વ એટલાન્ટિક જે છે ખંડ, તેનો આમાં સમાવેશ થાય છે. યુરેશિયન ભૂતકતી. તો યુરોપ, એશિયા, પૂર્વ એટલાન્ટિક મહાસાગરનો આમાં સમાવેશ થાય છે. એમ મુખ્ય આપણે 7 ભૂતકતીઓ આવેલ છે. એન્ટાર્કટિકા ભૂતકતી, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, પેસિફિક, ઇન્ડો ઓસ્ટ્રેલિયન, આફ્રિકન અને યુરેશિયન. હવે મહત્વની ગૌણ ભૂતકતીઓ જોઈએ. તેમાં છે કોકોસ ભૂતકતી, મધ્ય અમેરિકા અને પેસિફિક મહાસાગરમાં આવેલ છે. નજકા ભૂતકતી,
એ દક્ષિણ અમેરિકા અને પેસિફિક મહાસાગરમાં આવેલ છે. અરેબિયન ભૂતકતી એ અરબ મહાદ્વીપનો અધિકાંશ ભાગ છે. ત્યારબાદ છે ફિલિપિન ભૂતકતી, જે પેસિફિક મહાસાગરીય ભૂતકતી અને એશિયા મહાદ્વીપમાં તેનું સ્થાન છે. કેરોલિન ભૂતકતી, જે ફિલિપિન ભૂતકતી અને ભારતીય ભૂતકતીમાં એનું સ્થાન છે. ત્યારબાદ છે ફ્યુજી ભૂતકતી, ઓસ્ટ્રેલિયાના ઉત્તર પૂર્વમાં તેનો ભાગ છે. જુઆન ડી ફુકા ભૂતકતી તો અલાસ્કાની નીચે તથા ઉત્તર અમેરિકા ભૂતકતીના પશ્ચિમમાં તેનો ભાગ છે. નોંધ: અન્ય મહત્વની ગૌણ ભૂતકતીઓમાં બિસ્માર્ક, સોલોમન, ત્યારબાદ છે સોમાલિયાનો પણ સમાવેશ થાય છે. ત્યારબાદ જોઈએ ભૂતકતી સીમાના પ્રકારો. ટાઇપ્સ ઓફ પ્લેટ બાઉન્ડ્રીઝ. ભૂતકતીઓ પોતાના સ્થાનમાં ફેરફાર કરીને મુખ્ય રીતે 3 પ્રકારની સીમાઓનું નિર્માણ કરે છે: અપસારી પ્લેટ સીમા, અભિસારી પ્લેટ સીમા અને સમાંતર અથવા રૂપાંતરિત પ્લેટો આપણે કહેતા હોઈએ છીએ. તો પ્લેટો વિશે પણ આપણે થોડુંક અભ્યાસ કરી લઈએ કે અપસારી પ્લેટ સીમાઓ. તો જ્યારે બે ભૂતકતીઓ સંવહનીય પ્રવાહના કારણે એકબીજાની વિરુદ્ધ દિશામાં, તો આવી રીતે જોડાયેલી હોય પ્લેટો, આવી રીતે, તો એકબીજાથી વિરુદ્ધ દિશામાં જતી હોય છે, તો તેને આપણે અપસારી પ્લેટો કહેતા હોઈએ છીએ. તે સ્થાન કે જ્યાં ભૂતકતીઓ એકબીજા દૂર જાય છે તેને પ્રસારી સ્થાન તરીકે ઓળખવામાં આવે છે. જ્યાંથી તેઓ દૂર જાય છે તેને પ્રસારી સ્થાન અથવા સ્પ્રેડિંગ સાઇટ તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વના મોટાભાગના અપસારી પ્લેટ મધ્ય મહાસાગરીય પર્વતમાળા મિડ ઓશનિક રિજની સાથે આવેલા છે, જેનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ મધ્ય એટલાન્ટિક પર્વતમાળા મિડ એટલાન્ટિક રિજ છે. અહીં અમેરિકન, યુરેશિયન અને આફ્રિકન ભૂતકતી એકબીજાથી અલગ થઈ રહી છે, જે આપણને જોવા મળે છે. ચિત્રોમાં તમે જોશો, અહીંયા તો નહીં, પરંતુ આ સર્ચ મારશો શું છે અંગ્રેજીમાં ડિવર્જન્ટ પ્લેટ બાઉન્ડ્રીઝ, તો તેમાં તમને ચિત્ર સ્વરૂપે જોવા મળી જશે, ફોટો. ત્યારબાદ છે અભિસારી પ્લેટ સીમાઓ, કન્વર્જન્ટ પ્લેટ બાઉન્ડ્રીઝ. આ કેવી રીતે યાદ રાખવાનું? અભિસરણ એટલે શોષાવું, તો બંને નજીક આવે તેને અભિસારી ને બંને દૂર જાય તેને અપસારી કહેવામાં આવે છે. તો આવી રીતે યાદ રાખવું. જ્યારે બે ભૂતકતીઓ એકબીજા તરફ આગળ વધીને નજીક આવતી હોય તેને અભિસરણ એટલે અભિસારી પ્લેટ કહેવામાં આવે છે. જ્યારે બે અભિસારી ભૂતકતીઓ એકબીજા સાથે અથડાય ત્યારે વધારે ઘનતા ધરાવતી ભૂતકતી ઓછી ઘનતા ધરાવતી ભૂતકતી નીચે સરકીને વિલયન થઈ જાય છે. આ મોટી આવી, આ નાની આવી, આ અથડાયા તો અહીંયા આમ વિલયન થઈ જાય છે અથવા જોડાઈ જાય છે. ને ત્યારબાદ પર્વત જેવી રચનાઓ થાય છે, જે આપણને ખ્યાલ છે, હિમાલય પર્વત એનું ઉદાહરણ છે. એ સ્થાન જ્યાં ભૂતકતી નીચે સરકે તેને પ્રવિષ્ઠન ક્ષેત્ર કહેવામાં આવે છે. અભિસારી સંચયન જે હોય સંચલન 3 પ્રકારે થાય છે: મહાસાગરીય ભૂતકતી અથડાય ત્યારે, મહાસાગરીય અને મહાદ્વીપીય ભૂતકતી અથડાય ત્યારે, અને મહાદ્વીપીય ભૂતકતી અથડાય ત્યારે. એટલે આ રીતે 3 પ્રકારે આ આપણને થતું જોવા મળે છે. ત્યારબાદ છે રૂપાંતર સીમાઓ અને સમાંતર સીમાઓ. જ્યારે બે ભૂતકતીઓ એકબીજાને સમાંતર તથા વિરુદ્ધ દિશામાં ગતિ કરે ત્યારે કોઈ પણ પ્રકારના પોપડાનું નિર્માણ કે વિનાશ થતો નથી. તેને સમાંતર સીમાઓ કહેવામાં આવે છે. આ પ્લેટ છે અને આ પ્લેટ છે, એકબીજાથી આમ નજીકથી, જેવી રીતે બસ આપણે જઈએ કે આ બાજુથી આવે તેમ નજીકથી ખસતી હોય છે. પરંતુ અમુક વાર આ જે ખસતી હોય તે સમયે સેજ આમ ઘર્ષણ થાય તો તેના કારણે ભૂકંપ જેવી ઘટનાઓ બનતી હોય છે. સમાંતર તથા વિરુદ્ધ દિશામાં સંચલનને કારણે ઘર્ષણ થવાથી ભૂકંપની સંભાવનાઓ વધે છે. જ્યારે ભૂતકતીઓ ઊંડા સ્થળ ધકેલાતી હોવાથી જ્વાળામુખી પ્રક્રિયા જોવા મળતી નથી. જ્વાળામુખી તો સામાન્ય રીતે આમ દૂર ખસે તો જ જોવા મળે છે મોસ્ટ ઓફ. તો આવી કોઈ ઘટના અહીંયા જોવા મળતી નથી. ભૂતકતીના ભાગો પૃથ્વીની ધરીથી અલગ રીતે ખસે છે.
પૃથ્વીના પરિભ્રમણની ભૂતકતીના જુદા જુદા ભાગો પર વિવિધ અસરો થતી જોવા મળે છે. ત્યારબાદ જોઈએ ભૂતકતી ગતિ હિમચાલના દરો. તો સામાન્ય રીતે રિવર્સલ ચુંબકીય ક્ષેત્રની પટ્ટીઓ જે મધ્ય મહાસાગરીય પ્રક્રિયાઓની સમાંતર છે. વૈજ્ઞાનિકો પ્લેટની ગતિનો દર સમજવા ખૂબ જ મદદગાર સાબિત થાય છે. નિકોને પ્લેટની ગતિનો દર જે આ ભૂતકતી ગતિના દરો છે તે એમનો દર સમજવા ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. પ્રવાહના આ દરો ભિન્ન પ્રકારના છે. આર્કટિક પટ્ટામાં પ્લેટની ગતિનો દર ઓછો એટલે 2.5 સેન્ટીમીટર પ્રતિ વર્ષથી પણ ઓછો છે, જે દક્ષિણ પેસિફિક મહાસાગરમાં ચીલીથી 3400 કિલોમીટર પશ્ચિમમાં ઈસ્ટર આઇલેન્ડ નજીક ઈસ્ટ પેસિફિક બલ્જ સૌથી વધુ પ્રવાહ દર વર્ષ 5 સેન્ટીમીટરથી પણ વધુ ધરાવે છે. તો આપણા આટલું બધું કામનું નહીં, આ કામનું છે થોડું ભૂતકતી ગતિ માટેના બળો. તો વૈજ્ઞાનિકે કોન્ટિનેન્ટલ ડ્રિફ્ટ ખંડ પ્રવહનના સિદ્ધાંત રજૂ કર્યો. તે સમયે મોટાભાગના વૈજ્ઞાનિકો એવું માનતા હતા કે પૃથ્વી એક નક્કર ગતિહીન ગ્રહ છે, જેમાં કંઈ પણ પ્રકારનું કહેવાય ગતિ છે નહીં. સમુદ્ર તલના વિસ્તરણ અને પ્લેટ વિવર્તનિકના સિદ્ધાંત અનુસાર પૃથ્વીની જે સપાટી છે અને પૃથ્વીના પોપડો બંને સ્થિર નથી પરંતુ ગતિશીલ છે અને પ્લેટોને ખસેડે છે. સામાન્ય રીતે પૃથ્વી આપણે ગતિશીલ છે, પ્લેટો ખસતી જોવા મળે છે. એવું માનવામાં આવે છે કે નક્કર પ્લેટોની નીચે ખડકો ગોળાકાર રીતે આગળ વધી રહ્યા છે. ગરમ પદાર્થ સપાટી પર પહોંચે છે, વિસ્તરણ થાય છે, ધીમે ધીમે ઠંડુ પડે છે અને પછી ઊંડા જઈને નાશ પામે છે અને ચક્ર આમ વારંવાર પુનરાવર્તિત થતું રહે છે, જેને સંવહન પ્રવાહ કહેવામાં આવે છે. પૃથ્વીની અંદર ગરમી ઉત્પન્ન કરવાના બે માધ્યમો છે, રેડિયોએક્ટિવ તત્વ અને અવશિષ્ટ તાપમાન. આ વિચાર આર્થર હોમ્સ દ્વારા વર્ષ 1930માં રજૂ કરવામાં આવ્યો હતો. બે માધ્યમો જવાબદાર છે એની માટે, એક છે રેડિયોએક્ટિવ તત્વ અને બીજો અવશિષ્ટ તાપમાન. રેડિયોએક્ટિવમાં આપણે ધડાકો કરવા, અણુ બોમ્બ બનાવવાનું બધું કરતા હોઈએ છીએ, તો તે બધાનો અહીં સમાવેશ થતો જોવા મળે છે. ત્યારબાદ ભારતીય ભૂતકતીનું સંચલન જોઈએ. તો આપણી આ રહી ભૂતકતી જે આગળની તરફ વધી હતી, મધ્ય ભારતીય બેસિન. તો પૃથ્વી પર આવેલ કુલ 7 ભૂતકતીઓમાંથી એક ભારતીય ભૂતકતી છે. ભારતીય પ્લેટમાં પ્રાયદ્વીપ, ભારત અને ઓસ્ટ્રેલિયા મહાદ્વીપ એટલે ઓસ્ટ્રેલિયા ખંડ, ન્યૂઝીલેન્ડ, તસ્માનિયા પેસિફિક મહાસાગરના નૈઋત્યના વિસ્તારના તળિયાનો ભાગ સામેલ છે. આ પ્લેટની ઉત્તર સીમા હિમાલય પર્વતની હારમાળાઓની સાથે પ્રાપ્ત થનાર પ્રવિષ્ટન ક્ષેત્ર એટલે સબડક્શન ઝોન સુધી ફેલાયેલ છે, જે મહાદ્વીપીય અભિસરણ કોન્ટિનેન્ટલ કન્વર્જન્સના રૂપમાં છે. અર્થાત બે મહાદ્વીપો એ પ્લેટોની સીમા છે. આ ઉત્તરીય ક્ષેત્ર ભારતીય પ્લેટનો વિનાશાત્મક કિનારો છે. ત્યારબાદ આગળ જોઈએ ભારતીય પ્લેટની પૂર્વ દિશામાં મ્યાનમારમાં રોકિન્યોમાં પર્વતથી થઈને સેતુ ચાપના રૂપમાં જાવાની ખાડી સુધી ફેલાયેલ છે. આ સીમા એક વિસ્તરેલી સપાટી છે. આ પ્લેટની પશ્ચિમ સીમા પાકિસ્તાનના કિર્થનથી લઈને આગળ મકસદ કિનારાની સાથે છેક દક્ષિણ પૂર્વી ચાગાસ દ્વીપ સમૂહ અને લાલ સાગરની જમીન સપાટીની જે મળે છે. આ એક વિસ્તરણ સપાટી છે. ભારતીય તથા આર્કટિક પ્લેટોની સીમા પણ મહાસાગરીય પર્વતમાળાથી નક્કી થાય છે. આ એક અપસારી સીમા છે અને તે લગભગ પૂર્વ પશ્ચિમ દિશામાં થઈને ન્યૂઝીલેન્ડની દક્ષિણે ફેલાયેલ સપાટીમાં મળી જાય છે. ભારત એક અલગ દ્વીપ હતો જે ઓસ્ટ્રેલિયાના કિનારાથી દૂર એક વિશાળ મહાસાગરમાં સ્થિત હતો. એટલે આપણો જે ભારત દેશ છે તે અલગ દ્વીપ સ્વરૂપે જ સૌપ્રથમ હતો. લગભગ 20 કરોડ વર્ષ પહેલાં જ્યારે પેન્જાનિયાનું વિભાજન થયું ત્યારે ભારત ઉત્તર દિશામાં જવાનું શરૂ કર્યું. એવું માનવામાં આવે છે કે લગભગ 4 થી 5 કરોડ વર્ષ પહેલાં ભારત એશિયા સાથે અથડાયું. તેના પરિણામ સ્વરૂપે હિમાલય પર્વતનું નિર્માણ થયું હશે.
આજથી લગભગ 14 કરોડ વર્ષ પહેલાં આ ઉપમહાદ્વીપ દૂર દક્ષિણમાં 50 દક્ષિણી અક્ષાંશ પર સ્થિત હતો. આ બે મુખ્ય પ્લેટો ટેથીસ સાગર અલગ કરતો હતો અને તિબેટિયન ખંડ એશિયાઈ સ્થળથી પાસે હતો. ભારતીય ભૂતકથી આશરે 75 મિલિયન વર્ષ પહેલાં એન્ટાર્કટિકાથી અલગ થયું હોવાનો અંદાજ છે. અત્યાર સુધીમાં આ ભૂતકતીને અંદાજિત 5000 કિલોમીટર અંતર કાપ્યું હોવાનું મનાય છે. એટલે આપણે લગભગ આપણા દેશ અથવા આપણી પ્લેટે 5000 જેટલું અંતર હાલ સુધી કાપેલ છે એવી ધારણા ધરવામાં આવે છે. લગભગ 6 કરોડ વર્ષ પહેલાં ભારતીય પ્લેટના એશિયાઈ પ્લેટની તરફ પ્રવાહ દરમિયાન નીકળેલા લાવાના પ્રવાહથી દખ્ખન ટેપનું નિર્માણ થયું અને લાંબા સમય સુધી ચાલુ રહ્યું. આ દરમિયાન ઉપમહાદ્વીપ મધ્યરેખા પાસે આવ્યું. તો આ શું થયું કે આપણી પ્લેટ ખસતી હતી ત્યારે આપણો જે ભારત દેશ છે અહીંયા આપણું ગુજરાત, તો ત્યાંથી વારાઘડે લાવા નીકળતો રહ્યો અને તે લાવા આપણા દક્ષિણ ભારતમાં ફેલાતો રહ્યો અને તેના કારણે દખ્ખન ટેપનું નિર્માણ થયું હશે. ત્યારબાદ આગળ જોઈએ. લગભગ 4 કરોડ વર્ષ પહેલાં હિમાલયની ઉત્પત્તિનો આરંભ થયો. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ પ્રક્રિયા હજી પણ ચાલુ જ છે અને હિમાલયની ઊંચાઈ વધે છે. આપણે હિમાલયની ઊંચાઈ વધતી જ રહે છે. દર વર્ષે લગભગ કહેવામાં આવે કે 5 સેન્ટીમીટર જેટલી હિમાલયની ઊંચાઈ વધે છે. હિન્દ મહાસાગરની તળિયે 90 ઈસ્ટ હારમાળા અને મેસ્કારેન હારમાળા આવેલી છે. આ હારમાળા વૈશ્વિક જ્વાળામુખી પટ્ટાના ભાગરૂપે છે. ત્યારબાદ છે ભૌગોલિક ખંડો અને તેની મહત્વની માહિતીઓ, તે પણ જોઈ લઈએ એટલે ચેપ્ટર અહીંયા પૂર્ણ થઈ જાય. ખંડોના નામ છે એશિયા ખંડ, તો વિશ્વનો સૌથી મોટો ખંડ છે. એશિયા અને યુરોપ વચ્ચે યુરાલ પર્વત આવેલો છે, યાદ રાખવું. પૃથ્વીના કુલ ક્ષેત્રફળના 3જા ભાગમાં આ ખંડ ફેલાયેલ છે. આર્કટિક, કર્કવૃત ને વિષુવવૃત્ત ત્રણેય એટલે મકરવૃત્ત સિવાય આ બધા વૃત્તો આમાંથી પસાર થાય છે. ત્યારબાદ આફ્રિકા, એકમાત્ર એવો ખંડ જેમાંથી ત્રણેય વૃત્ત પસાર થાય, કર્કવૃત્ત, મકરવૃત્ત ને વિષુવવૃત્ત. સહારાનું રણ એ વિશ્વનું સૌથી મોટું રણ જે આફ્રિકા ખંડમાં આવેલ છે. પર્વતમાળા મોટી જોવામાં આવે તો એટલાસ ને સૌથી ઊંચો પર્વત કિલીમાંજારો. યુરોપ, સૌથી ઊંચો શિખર છે માઉન્ટ બ્લેક 4813.20 મીટર. સૌથી મોટી નદી છે સિંધ. 3 તરફ પાણીથી ઘેરાયેલ આ ખંડ ઉપરથી આર્કટિક વૃત્ત પસાર થાય છે. ઉત્તર અમેરિકા, શોધક ક્રિસ્ટોફર કોલંબસ, સંશોધક ઇટાલીના એમેરિગો વેસ્પુચી. પર્વતમાળા રોકીજ પર્વતમાળા છે. સરોવર સુપિરિયર, હ્યુરોન, એરી, ઓન્ટેરિયો અને મિશિગનનો આમાં સમાવેશ થાય છે. તે દક્ષિણ અમેરિકા સાથે પનામા જળસંધિ સાથે જોડાયેલો છે. આર્કટિક વૃત્ત અને કર્કવૃત્ત આમાંથી પસાર થતા જોવા મળે છે. ત્યારબાદ છે દક્ષિણ અમેરિકા પર્વતમાળા છે એન્ડીઝ, વિશ્વની સૌથી લાંબી પર્વત શૃંખલા અહીં આવેલ છે. કદમાં વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવતું 4827 કિલોમીટર લાંબી એમેઝોન નદીનું જળક્ષેત્ર સૌથી મોટું છે જે આ ખંડમાં આવેલ છે. મકરવૃત્ત અને વિષુવવૃત્ત આમાંથી પસાર થાય છે. ઓસ્ટ્રેલિયા, શોધક જેમ્સ કુક. વસ્તીની દ્રષ્ટિએ વિશ્વનો સૌથી નાનામાં નાનો ખંડ. મેરે ડાર્લિંગ નદી આમાંથી પસાર થાય. મકરવૃત્ત અહીંથી પસાર થાય છે. ચારે તરફથી મહાસાગરો તથા સમુદ્રથી ઘેરાયેલ હોવાથી દ્વીપીય મહાદ્વીપ તરીકે ઓળખાય છે. ત્યારબાદ અંતમાં છે એન્ટાર્કટિક, શોધક જેમ્સ કુક. આ ખંડ ટાપુમય હોવાને લીધે વેલ, સીલ, વોલરસ જેવા મહાકાય જીવોની સ્વર્ગભૂમિ તેમજ પેંગ્વિન ભૂમિ તરીકે ઓળખાય છે. તો પેંગ્વિન ભૂમિ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો એન્ટાર્કટિકા. મૈત્રી, દક્ષિણ ગંગોત્રી, ભારતી નામના ભારતના શોધ સંસ્થાનો અહીં આવેલા છે. તો મિત્રો અહીંયા આપણું પ્રકરણ પૂર્ણ થાય છે. થોડુંક કંટાળાજનક આ પ્રકરણ આપણે ગણી શકીએ. આના પછીના પ્રકરણો થોડાક સારા છે. મળીએ નવા લેક્ચરમાં, ત્યાં સુધી જોડાયેલા રહો.